જય માતાજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું કરણ સાથળિયા. હવે આજે એક વિડીયો એના માટે મારે બનાવવાનો છે કે આપણે જે મારા સમાજના જે ભનીબેન અને શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ડૉક્ટરોની બેદકારીના લીધેથી જે એનું મોત થયું અને આના માટે ન્યાય માટે ઘણા બધા લોકોએ જોડાણા છે. એમાં દેવી પૂજક સમાજ હોય કે દલિત સમાજ હોય. તો આજરોજ જ્યારે હું બહાર છું અને આપણે મનસુખભાઈ કામોદવાળા જે ત્યાં પધાર્યા છે, તો મિત્રો હું એટલું જ કહું છું કે જે જગ્યા આજે એક પણ સમાજ, બીજા કોળી સમાજ હોય એ પણ આવ્યા છે, દલિત સમાજ છે એ પણ આવ્યા છે, અને અમારા દેવી પૂજક સમાજ. તો હું એના માટે વિડીયો બનાવું છું કે કાલે કોઈ એવું ના કહે કે કરણ સાથળિયા ડરી ગયો અને વિડીયો નથી બનાવતો. તો હું કોઈનાથી ડરથી આ વાત નથી કરતો. હું વાત એના માટે કરું છું કે અમારા સમાજની જે દીકરીને ન્યાય મળે એના માટે. કારણ કે અમે નક્કી કર્યું હતું કે આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ આવે, બરાબર, તો આપણે કોઈની સાથે રોષ દોષ રાખવાનો નથી. તો ત્યારે મનસુખભાઈ રામોદવાળા આવ્યા છે. અત્યાર સુધી આપણે ઘણા બધા વિડીયોમાં વિરોધ કર્યો છે, જો કે સત્ય હોય તો જ કર્યો છે. તો અમારા રખાદાદાનું પણ ઘણું બધું વસ્તુ કર્યું છે. પણ કહેવાય છે કે આપણે જ્યારે અંદરો અંદર મિત્રો કે ભાઈઓ હોય એ પણ ઝઘડા કરે છે, પણ સમાધાન થઈ જતું હોય ત્યારે બધા એક થઈ જાય છે. તો ઘણા બધા મારા જે યુટ્યુબમાં વિડીયો જોવાવાળા હોય એ પણ મને એમ કહે છે કરણ સાથળિયા ડરી ગયો. તો ભાઈ, હું કોઈનાથી ડર્યો નથી, પણ જે અમારા સમાજને, દીકરીને જે મદદ કરવા માટે જે વ્યક્તિ આવે, તો હવે અમારે એની સાથે કોઈ પણ પ્રકારનો વિરોધ હોતો નથી. એટલે આજથી મનસુખભાઈ સાથે જે પણ અમારા શબ્દો, જે કટાશ શબ્દો હશે અથવા વિડીયો દ્વારા જે વિડીયો હશે, હવે પછી એમાં કોઈ વિરોધ પક્ષવાળા વિડીયો નહીં હોય. બસ આ જ માટે આ વિડીયો બનાવ્યો છે. અને આપણે જે પણ છે એ સમાજના હિત